ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ગુડ આફ્ટરનૂન. રાઈટ, હું હેમંત વાય હિવરાલે આપની સમક્ષ ભારતનું બંધારણ આ વિષય પર ક્યાંક ને ક્યાંક ચર્ચા કરવા આવ્યો છું. મને ખ્યાલ છે એ પ્રમાણે આપણે બધા ક્યાંક ને ક્યાંક તલાટીની પરીક્ષાની તૈયારીમાં લાગેલા છીએ. તલાટીના પેપરની સ્ટાઇલને, પેપર પેટર્નને જો આપણે સમજીએ તો તમને ખ્યાલ આવશે કે બંધારણ એક અતિ મહત્વનો વિષય થઈ જાય છે. અને આ બંધારણ વિષય જે છે એને જો આપણે ધ્યાનથી ઊંડાણપૂર્વક સમજીએ તો ક્યાંક ને ક્યાંક આ પરીક્ષાની અંદર સારામાં સારો આપણે સ્કોર કરી શકીએ છીએ. સો ચર્ચા કરીએ ભારતના બંધારણની. તો પહેલી વસ્તુ તો આપણા મગજમાં આવે કે આ બંધારણ છે શું, કેમ બંધારણની જરૂર છે, શા માટે કોઈ પણ દેશ જોડે બંધારણ હોવું જરૂરી છે. તો બેટા વસ્તુ બહુ સિમ્પલ છે. બંધારણ જે છે ને એના માટે એક શબ્દ વપરાય છે, લેટિન શબ્દ છે, જરા ધ્યાનથી સમજીશું જરા, જેને આપણે કહીએ છીએ લેગસ લેગમા. શું કહીએ છીએ જેને આપણે? લેગસ લેગમા. લેગસ લેગમાનો અર્થ શું થાય છે? તો કે ભાઈ લેગસ લેગમા એટલે લો ઓફ ઓલ લો, કાયદાઓનો કાયદો. બેટા શું? કાયદાઓનો કાયદો. રાઈટ, જેટલા પણ કાયદા છે એમનો કાયદો. કે આપણા દેશમાં કોઈ પણ કાયદો બને ને બેટા તો એ કાયદાનું હંમેશા બંધારણના સુસંગત હોવું અનિવાર્ય છે. કેવું છે બેટા? અનિવાર્ય. અને આ જ વસ્તુ આપણને સમજાવે છે આપણું બંધારણ. તો કે ભાઈ બંધારણ શું છે? તો કે ભાઈ બંધારણ એ બધા કાયદાઓનો સમૂહ છે. શું છે? બધા કાયદાઓનો સમૂહ. કાયદાઓનો કાયદો છે. શું છે બેટા? કાયદાઓનો કાયદો. અને આ જે કાયદાઓનો કાયદો છે લેગસ લેગમા તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે બેટા? લેગસ લેગમા તરીકે. કાયદાઓનો કાયદો. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. બંધારણ એ કાયદાઓનો કાયદો છે. શું છે? કાયદાઓનો કાયદો. અને જે અતિ મહત્વનો છે બેટા. કેવો છે? અતિ મહત્વનો. હવે આગળ વધી બંધારણની હજી એક વ્યાખ્યાને સમજીએ. શું છે બેટા? બંધારણ એટલે શું? તો કે ભાઈ બંધારણ ત્રણ વસ્તુઓનો સમન્વય છે. કેટલી વસ્તુઓનો સમન્વય છે બેટા? ત્રણ વસ્તુઓનો સમન્વય છે. અને શું છે આ ત્રણ વસ્તુઓ? તો કે ભાઈ દરેક દેશ, કોઈ પણ દેશ લઈ લો, આ ધરાતલ પર આવેલો કોઈ પણ દેશ લઈ લો, ટેક એની કન્ટ્રી, એની મીન્સ એની કન્ટ્રી, કોઈ પણ દેશ લઈ લો, બરાબર છે, ભલે રશિયા હોય, ભારત હોય, પાકિસ્તાન હોય, કોઈ પણ દેશ કેમ ના હોય, આ દેશને કાર્ય કરવા માટે અતિ મહત્વની વસ્તુની જરૂર પડે છે અને એને આપણે કહીએ છીએ બંધારણ. અને આ જે બંધારણ છે બેટા એ બંધારણ ધ્યાનથી સમજીશું, એ ત્રણ વસ્તુઓનો સમન્વય છે. કેટલી વસ્તુઓનો સમન્વય છે? ત્રણ વસ્તુઓનો. અને કોઈ પણ દેશને ચાલવા માટે આ ત્રણે ત્રણ અંગોનું હોવું પણ બહુ જરૂરી છે. અને આ ત્રણે ત્રણ અંગો કયા છે? તો કે ભાઈ સૌથી પહેલો કારોબારી અંગ, ધારાકીય અંગ અને ન્યાયિક અંગ. શું છે? તો કે ભાઈ કારોબારી અંગ, ધારાકીય અંગ અને ન્યાયિક અંગ. તો બંધારણ એ બીજું કશું નથી બેટા, એ આ ત્રણ વસ્તુઓનો સમન્વય છે. અને કઈ છે આ ત્રણ વસ્તુ? તો કે ભાઈ કારોબારી અંગ છે, ધારાકીય અંગ છે અને ન્યાયિક અંગ છે. અને આ ત્રણે ત્રણ અંગનું યોગ્ય રીતે કામ કરવું બહુ જરૂરી છે, તો જ એ દેશ યોગ્ય રીતે કાર્યરત થઈ શકે. હવે આ જે બંધારણ જે છે તો સમજ્યા, એની વ્યાખ્યા સમજ્યા કે બંધારણ છે શું? તો કે કાયદાઓનો કાયદો છે, લેગસ લેગમાં છે. બંધારણ છે શું? તો કે ત્રણ અંગોનો સમન્વય છે બેટા. શું છે? ત્રણ અંગોનો સમન્વય. પણ જ્યારે તમે બધા દેશોની સામે જોશો, જ્યારે તમે બધા દેશોની સામે જુઓ છો તો તમને ખ્યાલ આવશે કે આ બંધારણ બે સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે જોવા મળે છે વિશ્વમાં? બે સ્વરૂપે.
એક છે લેખિત સ્વરૂપ અને એક છે અલેખિત સ્વરૂપ. હા, ઘણા લોકો ઘણીવાર આપણે આને ક્યાંક ને ક્યાંક આપણે આને મૌખિક સ્વરૂપ તરીકે પણ ઓળખતા હોય છે. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? મૌખિક સ્વરૂપ. રાઈટ, શેના તરીકે ઓળખતા હોઈએ છીએ? મૌખિક સ્વરૂપ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. પણ તમને ખ્યાલ હોવો જોઈએ, હું એને પર્સનલી અલેખિત સ્વરૂપ જ કહેવા માંગુ છું. કેમ કે મૌખિક સ્વરૂપના લીધે કેવું થાય કે ઘણીવાર વિદ્યાર્થીઓ છે ને કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો કે શું કે પછી આખું બંધારણ કે મોઢે જ યાદ રાખતા હશે લોકો? બેટા એવું ના હોય. રાઈટ, એવું ના હોય. બંધારણમાં લખેલું તો અહીંયા પણ છે અને અહીંયા પણ લખેલું છે. લખેલું બંને જગ્યાએ હોય. यहाँ पे भी लिखा हुआ है, यहाँ पे भी लिखा हुआ है, बट दोनों के बीच में डिफरेंस है. બંનેની વચ્ચે અંતર છે. શું અંતર છે સમજીએ. તો કે ભાई લેખિત બંધારણ એટલે શું? તો કે લેખિત બંધારણ એટલે બહુ ધ્યાનથી સમજીશું, કોઈ વ્યક્તિ, સમૂહ, સભા દ્વારા બંધારણને એક જ દસ્તાવેજ સ્વરૂપે, શેના સ્વરૂપે બેટા? એક જ દસ્તાવેજ સ્વરૂપે લખેલું હોય. કેવી રીતે લખેલું હોય? એક જ દસ્તાવેજ સ્વરૂપે લખેલું હોય. એક જ સિંગલ ડોક્યુમેન્ટ, એક જ દસ્તાવેજ સ્વરૂપે. તો એને કહેવામાં આવે લેખિત બંધારણ. એવા બંધારણને શું કહેવામાં આવે બેટા? લેખિત બંધારણ. પણ જ્યારે બંધારણ જે છે એ એક જ દસ્તાવેજ સ્વરૂપે ના હોય, ખંડિત હોય, અલગ અલગ, કે ભાઈ થોડોક 1790 ની અંદર કોઈ કાયદો આવ્યો હતો એને લીધો, બરાબર છે, પછી 1820 કોઈ કાયદો આવ્યો એ બી હજી ચાલે છે, બરાબર છે, 1902 કાયદો આવ્યો એ પણ હજી ચાલે છે. એટલે કે અલગ અલગ જે કાયદાઓ ઘડાતા ગયા એ બધા ભેગા થયા કે અને આ છે કે અમારું બંધારણ આખું એક દસ્તાવેજ સ્વરૂપે નથી, બહુ બધા ફ્રેગમેન્ટેડ સ્વરૂપે છે. કેવું છે બેટા? ફ્રેગમેન્ટેડ, ખંડિત સ્વરૂપે, થોડુંક આમ, થોડુંક તેમ, થોડુંક ત્યાં, થોડુંક ત્યાં, થોડુંક ત્યાં. લેખિત હોય, ઘણા બધા કાયદાઓ લેખિત સ્વરૂપે હશે, એમાં ના નથી, પણ એક જ દસ્તાવેજ સ્વરૂપે હશે નહીં. તો એવા બંધારણને કહેવામાં આવે અલેખિત સ્વરૂપનું બંધારણ, કે મૌખિક સ્વરૂપનું બંધારણ તરીકે પણ આપણે જેને ઓળખીએ છીએ. રાઈટ, અહીંયા શું હશે? તો કે ભાઈ બંધારણ એક જ દસ્તાવેજ સ્વરૂપે નથી. બંધારણ જે છે એ એક જ દસ્તાવેજ સ્વરૂપે નથી, એ અલગ 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 એમાં ખંડિત છે. કેવું છે બેટા? ખંડિત. તો એવા બંધારણને કહેવામાં આવે અલેખિત સ્વરૂપનું બંધારણ, મૌખિક સ્વરૂપનું બંધારણ. કેવું કહેવામાં આવશે બેટા? મૌખિક સ્વરૂપનું બંધારણ. હવે આગળ વધીએ. રાઈટ, જરા સમજીએ. તો કે આપણે શું જોયું? તો કે ભાઈ બંધારણની વ્યાખ્યા જોઈ. તો કે બંધારણ શું છે? કાયદાઓનો કાયદો છે. આપણે શું જોયું? તો કે ભાઈ બંધારણ શું છે? તો કે ભાઈ બંધારણ 3 વસ્તુઓનો સમન્વય છે. કઈ 3 વસ્તુઓનો સમન્વય છે? તો કે ભાઈ કારોબારી, ધારાકીય અને ન્યાયિક વસ્તુનો. શેનો સમન્વય છે? કારોબારી, ધારાકીય અને ન્યાયિક વસ્તુનો. બંધારણ શું છે બેટા? તો કે ભાઈ બંધારણ લેખિત અને અલેખિત બંને સ્વરૂપે હોઈ શકે. લેખિત સ્વરૂપનું પણ બંધારણ હોઈ શકે અને અલેખિત સ્વરૂપનું પણ બંધારણ હોઈ શકે. યસ ઓર નો બેટા? તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ આનાથી, इससे आगे बढ़ते हैं. ધ્યાનથી જરા સમજો. ધ્યાનથી સમજો. હવે આ જે બંધારણ જે છે ને, બંધારણ એની કેટલીક લાક્ષણિકતાઓ છે બેટા, અને આ લાક્ષણિકતાઓને સમજવી બહુ જરૂરી છે. તો સમજીએ શું છે આની બંધારણની લાક્ષણિકતાઓ શું છે. તો બંધારણની એક સૌથી પહેલી લાક્ષણિકતા જે આવી જાય છે એ છે એનું એક વલણ, જેને આપણે કહીએ છીએ એકાત્મક વલણ. રાઈટ, કેવું બેટા? એકાત્મક વલણ. અને એકને કહેવામાં આવે છે સમવાય તંત્રી વલણ. કેવું કહેવામાં આવશે બેટા?
એકાત્મક વલણ અને સમવાયતંત્રી વલણ. આ ડિફરન્સ શું છે? એકાત્મક વલણ એટલે શું અને સમવાયતંત્રીય વલણ એટલે શું? એકાત્મક બંધારણ એટલે શું અને સમવાયતંત્રી બંધારણ એટલે શું? ધ્યાનથી સમજીશું. જેમ કે આ દેશ છે, ભારત દેશ, રાઈટ? યસ. આ રહ્યું આપણું દિલ્હી, આ રહ્યું આપણું ગુજરાત, રાઈટ? યસ. અહીંયા શું છે તો કે ભાઈ અહીંયા છે રાજ્ય સરકાર. અહીંયા શું છે તો કે ભાઈ અહીંયા છે કેન્દ્ર સરકાર. શું છે? રાજ્ય સરકાર અહીંયા છે, કેન્દ્ર સરકાર અહીંયા છે. જે દેશની અંદર, બહુ ધ્યાનથી સમજીશું બેટા, જે દેશની અંદર રાજ્ય કરતા કેન્દ્ર સરકાર, કોના કરતા? રાજ્ય કરતા કેન્દ્ર સરકાર વધુ શક્તિશાળી હોય. કેવી હોય? વધુ શક્તિશાળી હોય. કઈ સરકાર બેટા? કેન્દ્ર સરકાર વધુ શક્તિશાળી હોય. એને કેવું કહીશું? એને વલણ આપણે કહીશું એકાત્મક પ્રકારનું વલણ. કેવા પ્રકારનું વલણ કહીશું બેટા? એકાત્મક પ્રકારનું વલણ. યુનિટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. એકાત્મક પ્રકારની સરકાર કે જ્યાં કેન્દ્ર જોડે વધારે શક્તિ છે રાજ્ય કરતા. બરાબર છે. કદાચ કોઈ દેશ છે કે જ્યાં રાજ્ય જોડે વધુ શક્તિ છે. કોની જોડે વધુ શક્તિ છે બેટા? રાજ્ય જોડે. કોના કરતા? કેન્દ્ર સરકાર કરતા. જેમ કે યુએસએ. યુએસએ ઇઝ ધી બેસ્ટ એક્ઝામ્પલ. યુએસએ એક સરસ ઉદાહરણ છે. શેનું? તો કે ભાઈ સમવાયતંત્રીનું. શેનું સરસ ઉદાહરણ છે બેટા? સમવાયતંત્રી. રાઈટ? તો ધ્યાનમાં રાખીશું. શું? તો કે ભાઈ રાજ્ય સરકાર જોડે વધુ શક્તિ હશે કેન્દ્ર સરકાર કરતા. તો તમને ખ્યાલ હોવો જોઈએ એકાત્મક વલણ એટલે શું? તો કે ભાઈ એકાત્મક વલણ એટલે કે જે દેશની અંદર કેન્દ્ર સરકાર વધુ શક્તિશાળી છે રાજ્ય સરકાર કરતા, એને કહીશું એકાત્મક. સમવાયતંત્રી કોને કહીશું? તો કે ભાઈ સમવાયતંત્રી એટલે કે રાજ્ય જોડે વધુ શક્તિ છે કેન્દ્ર કરતા. કોની જોડે વધુ શક્તિ છે? રાજ્ય જોડે. ભારતમાં શું છે? આપણે કેવા છીએ? આપણે આવા છીએ કે આપણે આવા છીએ? જો ઇંગ્લિશમાં એક શબ્દ વપરાય છે સમવાયતંત્ર માટે, તમે કદાચ સાંભળ્યું હશે, ફેડરલ. કયો શબ્દ વપરાય છે બેટા? ફેડરલ. राइट? फेडरल. તમે કદાચ इंग्लिश मूवी જોતા हो हॉलीवुड बॉलीवुड, तो वहां पे भी सुना होगा हॉलीवुड की मूवी में FBI, फेडरल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन, यूएसए के अंदर देखने को मिलता है. क्यों देखने को मिलता है बेटा? કેમ ત્યાં જોવા મળે છે આપણને? સિમ્પલ છે, કેમ કે એ લોકો કેવા છે સ્વભાવે? તો કે ભાઈ એમના દેશનું બંધારણ જે છે ફેડરલ છે, સમવાયતંત્રી છે. યસ ઓર નો? આપણે કેવા છીએ? તો આપણા માટે એક શબ્દ વપરાય છે જેને આપણે કહીએ છીએ ક્વાસાઈ ફેડરલ. કેવું કહીએ છીએ આપણે બેટા? ક્વાસાઈ ફેડરલ. ના તો પૂરા આપણે આવા છીએ, ના તો પૂરા આવા છીએ. યસ ઓર નો? આપણે જો જોવા જઈએ, ભારત દેશની સામે જોવા જઈએ, તો ના તો આપણે સંપૂર્ણપણે આના ગુણધર્મો ધરાવીએ છીએ, ના તો આ. આપણે શું કર્યું તો કે ભાઈ બંનેમાંથી જે સારી બાબતો હતી એમને લઈ લીધું, બરાબર છે, અને એક નવું જ સિસ્ટમ ઊભું કર્યું જેને ઘણા લોકો વિશ્વની અંદર ક્વાસાઈ ફેડરલ સિસ્ટમ તરીકે ઓળખે છે. શેના તરીકે ઓળખે છે બેટા? ક્વાસાઈ ફેડરલ સિસ્ટમ તરીકે. રાઈટ? તો આ ધ્યાનમાં રાખીશું. આના સિવાય આપણા બંધારણની શું લાક્ષણિકતાઓ છે જરા સમજીએ. રાઈટ? તો કે ભાઈ આપણું જે બંધારણ છે ને, આપણું બંધારણ, બરાબર છે, કાં તો વિશ્વની અંદર જુદા જુદા દેશના બંધારણ સામે જોઈએ. રાઈટ? વિશ્વમાં જુદા જુદા દેશના બંધારણ સામે જોશો તો તમને ખ્યાલ આવશે બે પ્રકારના બંધારણ જોવા મળે. એક તો જોવા મળશે રિજિડ પ્રકારના. રિજિડ પ્રકારના એટલે કે તો કે ભાઈ આ બંધારણની અંદર તમારે કે મારે સુધારો કરવો હોય. શું કરવો હોય બેટા? સુધારો કરવો છે તો એ બહુ અઘરો છે. કેવું છે? બહુ અઘરું છે. અઘરું. જેમ કે યુએસએના બંધારણની અંદર કોઈ પણ બંધારણીય સુધારો કરવો હોય ને તો બહુ જટિલ પ્રક્રિયા છે, બહુ જટિલ પ્રક્રિયા. રાઈટ? અઘરું છે બંધારણીય સુધારો કરવો. અમુક દેશો કેવા છે તો કે ભાઈ એકદમ ફ્લેક્સિબલ છે, તો કે ભાઈ અમારામાં સુધારો કરવો બહુ સરળ છે. રાઈટ? સરળતાથી એના બંધારણની અંદર શું કરી શકાય? સુધારો કરી શકાય. બટ ભારતનું શું છે? તો અગેન જો બેટા આપણા ત્યાં બંધારણીય સુધારા માટે એક અનુચ્છેદ મૂકેલો છે, અનુચ્છેદ નંબર 368.
રાઈટ. આ અનુચ્છેદની અંદર લખેલું છે શું? તો કે ભાઈ ભારતની અંદર બંધારણ જે છે એની અંદર સુધારો તમે કરી શકશો, પણ આ બંધારણીય સુધારો કરવા માટે શું કરવા માટે? આ બંધારણીય સુધારો કરવા માટે બરાબર છે, ના તો આપણે અમુક વસ્તુઓ જે છે એમાં બહુ રિજિડ છીએ કે એમાં સુધારો વધારો કરવો હોય ને તો તમારે રાજ્યની પણ પરમિશન લેવી પડશે, પરવાનગી લેવી પડશે. જેમ કે જીએસટી, જેમ કે જીએસટી કે ભાઈ જીએસટીનો અમલ કરાવવું હતું તમારે, હા કરાવવું હતું, રાઈટ. જીએસટી લાગુ પાડવું હતું આખા દેશમાં, હા પાડવું હતું. તો જીએસટી લાગુ પાડતી વખતે શું ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકારની ઈચ્છા ચાલી? તો કે ના, 50% રાજ્યોનું પણ હા પાડવું જરૂરી હતું. યસ ઓર નો? એટલા માટે અમુક બાબતો જે છે ને આપણા ત્યાં રિજિડ છે. ધારો કે એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવવા છે, બે રાજ્યને ભેગા કરીને એક રાજ્ય બનાવવાના છે, એ પ્રક્રિયા આપણા ત્યાં સરળ છે. એટલે કે આપણે ના તો સંપૂર્ણપણે રિજિડ છીએ, ના તો સંપૂર્ણપણે ફ્લેક્સિબલ છીએ. બાબા સાહેબ આંબેડકર બહુ હોશિયાર હતા. બંધારણનું જ્યારે નિર્માણ થતું હતું ને, હી વોઝ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. એમને ખબર હતું કે એક્ઝેક્ટ આવું રાખ્યું ને તો બી તકલીફ થશે, અને ખાલી આવું રાખ્યું ને તો પણ તકલીફ થશે. એટલે એમણે શું કર્યું? તો કે ભાઈ ભારતના બંધારણની અંદર બંને વસ્તુઓ રાખી અને બંનેમાંથી એક વચ્ચેનો રસ્તો કાઢ્યો, રાઈટ. તો ભારતનું બંધારણ આવું છે. તો લાક્ષણિકતાઓ જોઈ, બંધારણની વ્યાખ્યા જોઈ, તો તમને હવે એક મગજમાં સવાલ આવશે કે સર, હું જ્યારે નાનો હતો મારી દાદી મને વાર્તાઓ સંભળાવતી હતી, અને વાર્તાઓમાં તો એ તો એવું કહેતી હતી કે આપણા ત્યાં એક રાજા હતા અને એક રાણી હતી. યસ ઓર નો? એક રાજાને કે સાત સાત રાણી, આવી વાર્તાઓ સાંભળી છે. તો આપણા ત્યાં તો સર રાજા રાણી હતા. આ રાજા રાણીથી આ પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, જેમ કે આજે બહુ સારો દિવસ છે, ગઈકાલે જ આપણને એક નવા રાષ્ટ્રપતિ મળ્યા આપણી માટે. યસ ઓર નો? હમણાં થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી અને ગઈકાલે દ્રૌપદીજી જે છે આપણા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે આવ્યા. યસ ઓર નો? તો બેટા હવે તમને થશે તો કે ભાઈ રાજાશાહીથી અહીંયા લોકશાહી સુધી, રાજાશાહીથી પ્રજાસત્તાક સુધી, રાજાઓથી આ થયું કેમનું? હુઆ કેસે? હવે બેટા બહુ ધ્યાનથી સમજજો. આ જે બંધારણ, આજનું બંધારણ જે જોવા મળે છે તમને, આજકા, રાઈટ, આજનું જે બંધારણ તમને જોવા મળે છે, ધ્યાનથી સમજીશું બેટા, એ કઈ એક દિવસમાં બન્યું નથી. वो एक दिन का प्रोसीजर नहीं था, બહુ લાંબી પ્રક્રિયા હતી. કેમ કે તમને ખબર છે ભારત દેશ, રાઈટ, બહુ સરસ એક સારો દેશ જ્યાં રાજાશાહી હતી, બરાબર છે. અને તમને કહી દઉં, પ્રાચીન સમયથી બહુ વર્ષોથી આ જેટલા પણ યુરોપિયન કન્ટ્રીઝ જે છે ને એ બધા આપણા ત્યાં આવતા હતા, વર્ષોથી આવતા હતા, રાઈટ. શેના માટે? તો કે ખાસ તો મસાલાઓ માટે, મરી મસાલા. યસ ઓર નો? યવન પ્રિય એવો આપણા ઇતિહાસમાં શબ્દ વાપરેલો છે આમની માટે, યવન પ્રિય. તો કે ભાઈ આ મસાલાને આ બધું જે છે ને આમને બહુ પ્રિય હતું. એના માટે વર્ષોથી, પ્રાચીન સમયથી આ લોકો ભારતમાં આવતા હતા. પણ તમને કહી દઉં, આ જે ટ્રાન્ઝિશન જોવા મળે છે, એટલે કે આ જે ફેરફાર જોવા મળ્યો કે રાજાઓથી આજના બંધારણ સુધી આવ્યા, એના માટે પણ જવાબદાર ક્યાંક ને ક્યાંક આ યુરોપિયન્સ જ છે. આ યુરોપીય દેશો જ જવાબદાર છે. કેમ કે ત્યાંથી આપણા ત્યાં પોર્ટુગીઝો આવ્યા, ત્યાંથી આપણા ત્યાં ડચ લોકો આવ્યા, ત્યાંથી આપણા ત્યાં બ્રિટિશરો આવ્યા, ત્યાંથી આપણા ત્યાં ફ્રેન્ચ લોકો આવ્યા. હવે આ લોકો આયા, અહીંયા રાજ કર્યું, અને એના લીધે ક્યાંક ને ક્યાંક ધીમે 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 આપણા ત્યાં આજનું આધુનિક જે બંધારણ જોવા મળે છે એનું નિર્માણ થયું. તો જરા સમજીએ થાય છે શું. તમને ખ્યાલ જ હશે, રાઈટ. તો કે ભાઈ પહેલેથી આ લોકોને પ્રેમ હતો ભારત તરફ આવવાનો, પણ હવે થાય છે શું? ભારત તરફ આવવાનો આમનો જે રસ્તો હતો એ કેટલાક કારણોવશ, રાઈટ, કેટલાક કારણોના લીધે એ બંધ થઈ ગયો, રાઈટ. તમને ખ્યાલ હશે, આપણે હિસ્ટ્રી તરફ બહુ નથી જઈ રહ્યા. કોન્સ્ટન્ટિનોપલનો પ્રદેશ, રાઈટ, અને ઓટોમેન એમ્પાયર, એક ત્યાં ઓટોમેન એમ્પાયર હતું, રાઈટ. આ બધા ઝઘડાઓ અને એ બધાના કારણે, બરાબર છે, યુરોપીય જે લોકો હતા એ ભારત તરફ આવવાનો જે એમનો રસ્તો હતો એ રસ્તો થઈ જાય છે બંધ. અને આ જ્યારે રસ્તો બંધ થયો તો પોર્ટુગીઝોએ શોધી કાઢ્યો ભારત તરફ આવવાનો રસ્તો. શું શોધી કાઢ્યો પોર્ટુગીઝોએ? ભારત તરફ આવવાનો રસ્તો. જરા ધ્યાનથી સમજીશું બેટા.
થોડુંક મેપ તમને દેખાતો હશે, રાઈટ, થોડુંક કોપઅપ કરી લેજો, રાઈટ, યસ, આ છે નકશો, રાઈટ, વિશ્વનો વર્લ્ડ મેપ બોલતે जिसको, રાઈટ, તમને ખ્યાલ જ હશે, વિશ્વનો નકશો. હવે સૌથી પહેલી વાર આપણા ત્યાં આવ્યા પોર્ટુગીઝો. હવે પોર્ટુગીઝો જ્યારે આવ્યા ત્યારે એ અહીંયાથી નીકળ્યા, રાઈટ, યહાં સે વો લોગ નિકલે, અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક અહીંયા દક્ષિણ આફ્રિકાના દક્ષિણાત્મક બિંદુ પર, એટલે કે કેપ ઓફ ગુડ હોપ, કયા પ્રદેશ તરીકે ઓળખાય છે બેટા આ બિંદુ? કેપ ઓફ ગુડ હોપ તરીકે ઓળખાય છે. શેના તરીકે બેટા? કેપ ઓફ ગુડ હોપ. કેમ હું આ શબ્દ પર આટલો ભાર આપું છું તમને થોડી વારમાં ખબર પડશે, બરાબર છે. કેપ ઓફ ગુડ હોપથી આમને ભારત તરફ આવવાનો રસ્તો મળ્યો. હવે જો યુરોપની અંદર આ લોકોએ જ્યારે રસ્તો શોધ્યો ને તો બીજા બધા લોકો પણ ખાસા પ્રભાવિત થઈ ગયા, આજુબાજુના યુરોપિયન દેશો, અને એમાં બ્રિટિશરો ખાસ પ્રભાવિત થઈ ગયા. અને બ્રિટિશરોએ વિચાર કર્યો કે આપણે હવે જવાનું છે ભારત તરફ. ક્યાં જવાનું છે બેટા? ભારત તરફ. આવું કોણે પ્લાન કર્યો? બ્રિટિશરોએ પ્લાન કર્યો. અને જ્યારે બ્રિટિશરોએ આ પ્લાન કર્યો બેટા, રાઈટ, તો ત્યાંના કેટલાક વ્યાપારીઓએ મળીને, કોણે મળીને બેટા? વ્યાપારીઓએ મળીને એક કંપની બનાવી. અને આ કંપની જે છે, આ જે કંપની એ ઓળખાય છે અલગ અલગ નામે, જેમ કે જોન કંપની તરીકે ઓળખાય છે. આ જ કંપની ઓળખાય છે મર્ચન્ટ એડવેન્ચર કંપની તરીકે, રાઈટ. જોન કંપની તરીકે ઓળખાય છે, મર્ચન્ટ એડવેન્ચર કંપની તરીકે ઓળખાય છે આ જ કંપની, રાઈટ. હવે આ કંપની જે છે, આ કંપનીનું નિર્માણ થયું ઇંગ્લેન્ડના વ્યાપારીઓ દ્વારા. આ કંપનીએ પ્લાન કર્યો કે હવે આપણે બી ભારત જઈશું વ્યાપાર કરવા માટે. લેકિન કિંતુ પરંતુ બટ માય ડિયર ફ્રેન્ડ, ધ્યાનથી સમજજો, થાય છે શું બેટા? આમણે કીધું તો ખરા કે ભારત વ્યાપાર કરવા જવાના છે, પણ એ સમયે હજી પણ ઇંગ્લેન્ડમાં છે, એ સમયે કોઈ પણ કામ કરવું હોય ને તો પહેલા રાણીની પરવાનગી લેવી અનિવાર્ય છે. કોની પરવાનગી લેવી જરૂરી હતી? રાણીની. એટલે આ લોકો પહોંચી ગયા કોની જોડે? રાણી જોડે. ક્યાંની રાણી? તો કે ભાઈ ઇંગ્લેન્ડની રાણી. રાણીને જઈને કીધું કે ભાઈ જો અમારે જવું છે વ્યાપાર કરવા. ક્યાં જવું છે વ્યાપાર કરવા? તો કે ભાઈ ભારત તરફ. હવે ભારત તરફ વ્યાપાર કરવા જવું છે તો કે અમને પરવાનગી આપો. રાણીએ કીધું ઓકે, આપી પરવાનગી. પરવાનગી આપી દીધી કે જાઓ વ્યાપાર કરવા. તો આ લોકોએ શું કીધું, આ બધા વ્યાપારીઓએ, કે જો અમારે ત્યાં જવું છે વ્યાપાર કરવા માટે, એની પરવાનગી તમે અમને આપો છો, પણ તમે જુઓ નુકસાન કેટલું છે. જો કદાચ જતા જતા અમારું જહાજ ડૂબી ગયું તો અમારું નુકસાન જશે. જશે કે નહીં જાય? યસ ઓર નો? અમે તો અત્યારે સાહસ કરી રહ્યા છીએ, પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભારત જવા મળે, એના માટે અમે સાહસ કરવા તૈયાર છે. બદલામાં તમે અમને એક વચન આપો કે, અને આ વચન એટલે શું માગ્યું આ લોકોએ ખબર છે? આમણે એવું કીધું કે ભાઈ અમને આ જે કેપ ઓફ ગુડ હોપ જે હતું, કેપ ઓફ ગુડ હોપ, એના પૂર્વના જેટલા દેશો છે, કઈ બાજુ? એના પૂર્વમાં. ક્યાંના પૂર્વમાં? તો કે ભાઈ કેપ ઓફ ગુડ હોપથી પૂર્વમાં જેટલા દેશો છે એટલા દેશમાં બ્રિટનની, ઇંગ્લેન્ડની એકમાત્ર કંપનીને વ્યાપાર કરવાનો અધિકાર જોઈએ, અને એ કંપની એટલે કે અમારી મર્ચન્ટ એડવેન્ચર્સ કંપની. આવું કોની જોડે માગ્યું આ લોકોએ? રાણી જોડે. રાણીએ કીધું ઓકે, આપ્યો. હજુ કોણે આપ્યો છે આ અધિકાર? રાણીએ આપ્યો છે. કોણે આપ્યો બેટા આ અધિકાર? રાણીએ આપ્યો. યસ ઓર નો? એટલા માટે આ કાયદો ઓળખાયો, શેના તરીકે ઓળખાયો આ કાયદો? રોયલ ચાર્ટર એક્ટ 1600. કેમ કે 1600ની સાલમાં આ પરવાનગી મળે છે, અને પરવાનગી મળે છે કોના દ્વારા? રાણી દ્વારા. કોના દ્વારા પરવાનગી મળે છે? રાણી. રાણી કોણ છે બેટા? એ શાહી પરિવારથી આવે છે, એટલા માટે શબ્દ વપરાયો રોયલ ચાર્ટર એક્ટ, રાઈટ. અરે ભાઈ ચાર્ટર, ચાર્ટર એટલે શું?
તમે કદાચ સાંભળ્યું હશે ચાર્ટર એકાઉન્ટન્ટ, સુના હે કે નહીં સુના? યસ ઓર નો? આ ચાર્ટર એટલે શું બેટા? કોઈ પણ કંપનીને કાર્ય કરવા માટે બનાવવામાં આવતા કાયદાના સમૂહને, શેના સમૂહને? કાયદાના સમૂહને કહેવામાં આવે છે ચાર્ટર. અને આ આવે છે રોયલ ચાર્ટર એક્ટ. શું આવે છે બેટા? રોયલ ચાર્ટર એક્ટ 1600. શું આવે છે? રોયલ ચાર્ટર એક્ટ 1600, 1600. જેમાં આ જે જોન કંપની કહો કે મર્ચન્ટ એડવેન્ચર કંપની કહો, એને શું મળ્યું? તો કે ભાઈ કેપ ઓફ ગુડ હોપ. ક્યાંથી? કેપ ઓફ ગુડ હોપ માં, બરાબર છે, કેપ ઓફ ગુડ હોપ થી પૂર્વમાં જેટલા પણ દેશો છે, કયા બાજુમાં બેટા? પૂર્વ દિશામાં જેટલા પણ દેશ છે એ તમામ દેશમાં ઇંગ્લેન્ડની એકમાત્ર કંપની વેપાર કરવાનો અધિકાર ધરાવતી હતી, અને એ કંપની એટલે કે મર્ચન્ટ એડવેન્ચર. કઈ કંપની બેટા? મર્ચન્ટ એડવેન્ચર. અને એટલા જ માટે આ કંપનીનું નામ હવે બદલાઈને થઈ જશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. કેમ કે પૂર્વમાં જેટલા પણ દેશો છે એ દેશોમાં, ઇન્ડિયામાં વેપાર કરવાનો અધિકાર ઇંગ્લેન્ડની એક જ કંપનીને, એ કઈ બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપની. બસ પછી બીજું જોઈતું હતું શું? આમને ભારતમાં આવી ગયા. ધ્યાનમાં રાખીશું આ રોયલ ચાર્ટર એક્ટ, આ હંમેશા યાદ હોવો જોઈએ. કેમ કે જ્યારે આપણે ચાર્ટર એક્ટ 1813 ભણીએ છીએ બેટા, ત્યારે પાછા છોકરાઓને કન્ફ્યુઝન થાય કે એકાધિકાર દૂર થયો, પણ એકાધિકાર આવ્યો ક્યાંથી? એકાધિકાર આવ્યો અહીંયાથી. ક્યાંથી આવ્યો બેટા એકાધિકાર? અહીંયાથી. હવે શું થાય છે? તો આગળ વધીએ તો કે ભાઈ આ જે કંપની આવી ગઈ ભારતમાં, તમને ખ્યાલ જ હતી આ કંપની બહુ મહત્વકાંક્ષી કંપની હતી, અને બહુ મહત્વકાંક્ષાઓ હતી. શું? તો કે ભાઈ ભારતનો મહત્વનો મોટા ભાગનો પ્રદેશ કેવો કરી લેવો? હાંસલ કરી લેવો, જીતી લેવો. અને આ પ્રદેશ જીતવાની લાલસામાં આમણે ભારતની અંદર અનેક યુદ્ધ કર્યા, જેમ કે 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ, રાઈટ, 1764 ની અંદર બક્સરનું યુદ્ધ. અને આ યુદ્ધોના પરિણામે, બરાબર છે, થાય છે શું? સમયની સાથે ભારતની અંદર 3 જગ્યાઓ, 3 પ્રદેશો કમ્પ્લીટલી આમના હસ્તક્ષર આવી ગયા હતા. 3 જગ્યાઓ શરૂઆતમાં. આપણે બહુ ઇતિહાસ તરફ નથી જતા, આપણે બંધારણની વાત કરવાની છે, તો બંધારણની દિશામાં રહીશું. 3 જગ્યાઓ. કઈ 3 જગ્યાઓ? તો બેટા ધ્યાનમાં રાખીશું. અગેન આ સમજી લો ભારત દેશ છે, નકશો છે ભારતનો, રાઈટ? ત્યારે એ સમય પ્રમાણે આમ 3 જગ્યાઓ. કઈ? તો પહેલી આવી જશે અહીંયા બંગાળ. બીજી કઈ? તો કે ભાઈ અહીંયા આવી જશે મદ્રાસ, રાઈટ? ત્રીજી કઈ? તો અહીંયા આવી જશે બોમ્બે. બોમ્બેની બી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. આજનું જે બોમ્બે જોવા મળે છે ને, રાઈટ, એ ખરેખર એવું નહોતું. પહેલા એ 7 અલગ અલગ ટાપુઓનો સમૂહ હતો. આ કેટલા? 7. ટ્રામ્બે, બોમ્બે, રાઈટ? ત્યાં મુંબા દેવીનું એક મંદિર છે, એટલે મુંબા એક આઇલેન્ડ. આવી રીતે 7 ટાપુ હતા. પણ આ જે પોર્ટુગીઝો હતા ને, પોર્ટુગીઝોને ટેવ હતી. એમણે ગોવામાં પણ ઘણી જગ્યાએ એવું કર્યું છે. એમણે શું કર્યું? તો કે ભાઈ મજૂરો લઈને આવ્યા હતા સાઉથ આફ્રિકાથી, બહુ બધા. અને આ મજૂરો દ્વારા વચ્ચે વચ્ચે જે છીછરો દરિયો હતો ને, ત્યાં માટી નખાવડાઈને સમયની સાથે છીછરા દરિયાને બંધ જ કરી દીધો. આ ટાપુઓની વચ્ચે એકદમ થોડોક છીછરો દરિયો હતો, રાઈટ? અને આજનું જે આખું મુંબઈ જોવા મળે છે ને, એ આખું મુંબઈનું નિર્માણ કર્યું એમણે, રાઈટ? સો બોમ્બે, આ 3 જગ્યા જે છે એ બ્રિટિશરો માટે અતિ મહત્વની થઈ ગઈ. અને આ 3 જગ્યાઓ જે છે ત્યાં એમણે એક પહેલા ગવર્નર રાખ્યા હતા, રાઈટ? આપણે ભણીશું. જો પરીક્ષામાં કદાચ પૂછાય કે સૌ પ્રથમ વાર, બરાબર છે, બંગાળના ગવર્નર કોણ? તો ધ્યાનમાં રાખવાનું રોબર્ટ ક્લાઇવ. એ 1764ના બક્સરના યુદ્ધ પછી જે દ્વિમુખી શાસન પ્રણાલી આવીને પછી આ રોબર્ટ ક્લાઇવ ભાઈ બને છે. હા, જીવનમાં ક્યારે પણ એવું લાગે ને કે હવે બહુ નિરાશાઓ છવાઈ ગઈ છે, હવે જીવનમાં આગળ કશું વધ્યું નથી, ત્યારે એકવાર રોબર્ટ ક્લાઇવને વાંચી લેજો ભાઈ, બરાબર છે. ભલે આપણા માટે કેવો પણ હોય, બરાબર છે, થોડુંક આપણે તો કહી શકીએ કે કનિંગ ઇન્સાન બોલતા ને વૈસા થા, પણ આ રોબર્ટ ક્લાઇવ જે છે ને, રોબર્ટ ક્લાઇવ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બેટા એઝ અ ક્લર્ક જોઈન થયો હતો. ક્લર્ક, રાઈટ? એકદમ નીચેની પોસ્ટ, ક્લર્કથી શરૂઆત કરી હતી આ ભાઈએ, રાઈટ?
અને ત્યાંથી તો છેક ગવર્નર બન્યો હતો. અને એટલું જ નહીં, ઇંગ્લેન્ડમાં જઈને પણ, બરાબર છે, ઇંગ્લેન્ડમાં જઈને ત્યાંના MP, ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ત્યાંના સાંસદ સભ્યોને ટક્કર મારે ને એટલા પૈસા કમાઈને બતાવ્યા હતા આ ભાઈએ, રાઈટ. એ વસ્તુ અલગ છે કે છેલ્લે આ ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી, રોબર્ટ ક્લાઇવ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું 3 જગ્યાઓ બ્રિટિશરો માટે અતિ મહત્વની થઈ ગઈ અને 3 જગ્યાએ બની ગયા ગવર્નર. હવે વસ્તુ એવી થાય છે ને, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છે ને 1717ની સાલમાં, 1717, થોડા સા બેકગ્રાઉન્ડ દેખ લેતે, થોડા સા હિસ્ટ્રી, તાકી જેનાથી એવું થાય કે ભાઈ તમે આ કાયદાઓને બહુ સારી રીતે સમજી શકો. 1717માં એક શાહી ફરમાન મળ્યો હતો ફારૂક સિયાર દ્વારા. ફારૂક સિયાર બહુ પાગલ માણસ, રાઈટ. એણે આપી દીધો હતો આ લોકોને ફરમાન, અને આ ફરમાનના અંતર્ગત આમને પ્રાપ્તિ થઈ હતી દસ્તકની. શેની પ્રાપ્તિ થઈ હતી? દસ્તક. દસ્તક એટલે શું? દસ્તકના 2 અર્થ નીકળે, એક તો સાઇન, સિગ્નેચર, અને બીજી એક દસ્તક થાય ખખડાવવું, ટુ નોક, ખખડાવવું, રાઈટ. તમે કોઈના ઘરે ગયા હો, રાઈટ, દરવાજા પર એકવાર ખખડાવો, પછી ઘરની અંદર એન્ટ્રી લઈ લો, પછી બીજી વાર ક્યાંય ખખડાવવાની જરૂર પડે આખા ઘરમાં? ના પડે. ફરો કે એકવાર ખખડાઈને ઘરમાં ઘૂસી ગયા પછી કોઈ જરૂર નથી. સેમ વસ્તુ અહીંયા છે બેટા, રાઈટ. દસ્તકની અંદર શું હતું તો કે ભાઈ વર્ષમાં એકવાર આ લોકોને ટેક્સ પે કરવાનો હતો, એક જ વાર કર ભરવાનો, પછી શાંતિ, પછી કોઈ કર ભરવાની જરૂર છે નહીં. તો આ લોકો એવું જ કરતા હતા, રાઈટ. શું તો કે ભાઈ જેટલો વ્યાપાર કરવો એટલો કરી લે, એકવાર કર ભરે પછી આરામ. એટલું જ નહીં બેટા, આ જ બધા કાયદાના લીધે 1764માં બક્સરના યુદ્ધ પછી બી આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમાં ભયંકર આવી ગયો ભ્રષ્ટાચાર. શું આવી ગયો બેટા? ભ્રષ્ટાચાર. અને ભ્રષ્ટાચારના લીધે ક્યાંક ને ક્યાંક ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની અધોગતિ ચાલુ થઈ ગઈ. શું ચાલુ થઈ ગઈ? અધોગતિ. અને એક પરિસ્થિતિ તો એવી આવી ગઈ હતી કે આમનું દેવાળિયું ફૂંકાઈ જવાનું હતું. શું ફૂંકાઈ જવાનું હતું બેટા? દેવાળિયું. બધાને એવું લાગ્યું હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શું ફૂંકાઈ જશે? દેવાળિયું. પણ એ જ સમયે સેમ ટાઈમમાં આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ડિરેક્ટર્સ હતા એ બધા પહોંચી ગયા કોની જોડે તો કે ભાઈ બ્રિટન પાર્લામેન્ટ જોડે. કોની જોડે પહોંચી ગયા? બ્રિટન પાર્લામેન્ટ જોડે. પાર્લામેન્ટને જઈને કીધું, શું કીધું તો કે ભાઈ અમારી કંપનીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, થોડીક લોન આપી દો કે અમને. શું આપી દો? લોન, રાઈટ. થોડીક આપી દો, મદદ થઈ જશે કે કંપનીને પાછી ઊભી કરી લઈશું. તો બ્રિટન પાર્લામેન્ટે પહેલી વારમાં તો ના પાડી. કેમ કે કારણ હતું, કેમ કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં આવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરવા માટે, બરાબર છે, એટલે એને મજા પડી જતી હતી. કેમ? કેમ કે આ દસ્તકના નામે બધા લોકો પોતાના વ્યક્તિગત વ્યાપાર કરવા લાગ્યા હતા. કેવા વ્યાપાર કરવા લાગ્યા હતા? વ્યક્તિગત. એટલા હદે ભ્રષ્ટાચાર. રાજાઓ જોડેથી પૈસા લે, ભેટો લે, સોગાતો લે, ભયંકર ભ્રષ્ટાચાર, બરાબર છે. અહીંયા કોઈ કામ કરવા આવે ને પાછો જાય ને એટલે ત્યાં જઈને ઇંગ્લેન્ડમાં જઈને બંગલો ખરીદે, એટલે બ્રિટન પાર્લામેન્ટની આંખોમાં આવે પાછું કે ભાઈ આ લોકો ત્યાં જઈને છે ને બરાબરનો ભ્રષ્ટાચાર કરે છે. એટલે બ્રિટન પાર્લામેન્ટે પહેલી વારમાં તો ના જ પાડી દીધી. પણ તેમ છતાંય અમને બહુ કીધું કે ભાઈ અમને ના વ્યાપાર કરવો જ છે, વધારવો જ છે વ્યાપાર, અમને જો મળી જાય લોન તો બહુ સારું થશે. એટલે બ્રિટન પાર્લામેન્ટે કીધું ઓકે, તમને લોન આપીએ છીએ. તમને શું આપીશું? લોન આપીશું. લેકિન કિંતુ પરંતુ બટ બેટા, લોન આપતા પહેલા અમે એક કાયદો પસાર કરીશું કે જેના આધારે અમે તમારા પર નિયંત્રણ લાદી શકીએ. શું લાદી શકીએ? નિયંત્રણ. કોના પર નિયંત્રણ લાદવા માંગે છે બ્રિટન પાર્લામેન્ટ? ઈસ્ટ ઇન્ડિયા કંપની પર. અને આ નિયંત્રણ લાદવા માટે એક કાયદો આવે છે અને આ કાયદો ઓળખાય છે નિયામક ધારો 1773 તરીકે. શેના તરીકે ઓળખાય છે બેટા? નિયામક ધારો 1773. અને આ નિયામક ધારા અંતર્ગત શું થાય છે તો પહેલી વસ્તુ બ્રિટન પાર્લામેન્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કહે છે ખબર છે કે ભાઈ જો શું આજ પછી કોઈ પણ રાજા જોડે કે કોઈના જોડે ભેટ સોગદો લેવી નહીં, गिफ्ट बिफ्ट लेने का नहीं. કેમ? કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભ્રષ્ટાચાર કરતી હતી ને એ ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયત્ન થાય છે. હા, પરીક્ષામાં એકવાર પૂછાયેલો બી છે કે ભાઈ બ્રિટન પાર્લામેન્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રિત કરવા માટે ભરવામાં આવેલું સૌ પ્રથમ પગલું તો એ પગલું હતું તમારું
નિયામક ધારો પગલું. કયું હતું બેટા? નિયામક ધારો. રાઈટ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ શું? તો કે કોઈ પણ રાજા પાસેથી ભેટ સોગાતો લેવી નહીં. યાદ કરો શું બેટા? શું યાદ કરવાનું કહું છું? તો કે ભાઈ 3 પ્રેસિડેન્સી, 3 ગવર્નરો, 3 અતિ મહત્વની જગ્યા થઈ હતી આમની માટે. કઈ કઈ થઈ હતી? તો કે ભાઈ મદ્રાસ, બોમ્બે અને બંગાળ. અહીંયા શું કરવામાં આવ્યું? તો કે ભાઈ બંગાળનો જે ગવર્નર જનરલ હતો, ક્યાંનો ગવર્નર જનરલ બેટા? બંગાળના ગવર્નર જનરલને બનાવી દેવામાં આવ્યો. એટલે કે અહીંયા જે ગવર્નર હતો એને બનાવી દેવામાં આવ્યો ગવર્નર જનરલ. શું બનાવી દીધો એને? ગવર્નર જનરલ. ક્યાંના ગવર્નરને? બંગાળના ગવર્નરને બનાવી દીધો ગવર્નર જનરલ. અને શું કહેવામાં આવ્યું? તો કે ભાઈ બાકીના જે 2 ગવર્નર છે, ક્યાંના? બોમ્બે અને મદ્રાસ. બોમ્બે અને મદ્રાસ. આ 2 જે ગવર્નર જે છે એ સંપૂર્ણપણે આધીન થશે કોને? બંગાળને આધીન રહેશે. કોને આધીન રહેશે બેટા? બંગાળને. પણ કેટલા આધીન રહેશે, કઈ રીતે આધીન રહેશે, એ બાબતે કોઈ જ ચર્ચા કરવામાં આવી હતી નહીં. ખાલી એટલું કહેવામાં આવ્યું કે આ બંને આના આધીન થઈ જશે, બંગાળના આધીન થઈ જશે, અને બંગાળનો જે ગવર્નર જે છે એ ગવર્નર જનરલ બની જશે. અને અહીંયાથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિયુક્તિ મળી હતી? તો તમને યાદ હોવું જોઈએ બેટા, એ હતા વોરન હેસ્ટિંગ્સ. કોને મળી હતી? વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ તરીકે આવે છે. આ વોરન હેસ્ટિંગ્સ બી બહુ ખિલાડી માણસ હતો બેટા, બહુ જબરજસ્ત માણસ. આ બી બહુ લો પોસ્ટથી શરૂ કર્યું હતું આણે, રાઈટ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પછી ગવર્નર જનરલ બન્યો હતો. ને એટલું જ નહીં, પાછો ઇંગ્લેન્ડ ગયો હતો ત્યારે બ્રિટન પાર્લામેન્ટમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું આણે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. વોરન હેસ્ટિંગ્સ આવે છે. કોણ આવે છે બેટા? વોરન હેસ્ટિંગ્સ. અને વોરન હેસ્ટિંગ્સના અંતર્ગત થઈ ગયા બોમ્બે અને મદ્રાસના ગવર્નર. બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. સાથે સાથે બહુ ધ્યાનથી, આ જે ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો, કોને બનાવવામાં આવ્યો? વોરન હેસ્ટિંગ્સ. એ વોરન હેસ્ટિંગ્સને 4 સભ્યોની, કેટલા સભ્યોની બેટા? 4 સભ્યોની કારોબારી પરિષદ આપવામાં આવી. કેટલા સભ્યોની કારોબારી પરિષદ આપવામાં આવી? 4 સભ્યોની કારોબારી પરિષદ આપવામાં આવી, રાઈટ. તો વસ્તુ ધ્યાનમાં રાખીશું. કેટલા સભ્યોની કારોબારી પરિષદ મળે છે બેટા? 4 સભ્યોની. કેટલા સભ્યોની? 4 સભ્યોની. શું મળે છે? કારોબારી પરિષદ. બહુ ધ્યાનથી યાદ કરો. આપણે જ્યારે બંધારણની વ્યાખ્યા જોતા હતા ત્યારે એક વસ્તુ સમજ્યા હતા. શું? તો કે ભાઈ 3 વસ્તુની સમન્વય. કઈ 3 વસ્તુ? તો કે ભાઈ કારોબારી, ધારાકીય અને ન્યાયિક. એમાંથી કારોબારી પરિષદ તો આપી દેવામાં આવી, આ બધા અમલકર્તાઓ હતા, પણ જોડે જોડે ન્યાયિક સંસ્થાને પણ અહીંયા સ્થાન મળ્યું. અને બહુ ધ્યાનથી સમજીશું, આ જ કાયદા અંતર્ગત નિયામક ધારો 1773, કયો બેટા? નિયામક ધારો 1773ના અંતર્ગત જ બંગાળમાં, ખાસ કરીને કલકત્તા, જો સ્પેસિફિક જવું હોય, અને કલકત્તામાં બી કયો કિલ્લો, કયો ફોર્ટ? તો કે ભાઈ ફોર્ટ વિલિયમ. ફોર્ટ વિલિયમ ની અંદર સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. શેની સ્થાપના થઈ બેટા? સર્વોચ્ચ અદાલત. પરીક્ષામાં પૂછાય કે સૌથી પહેલી વાર સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા કાયદાના અંતર્ગત? ધ્યાનમાં રાખીશું, નિયામક ધારો 1773. યસ ઓર નો? અને આ જે નિયામક ધારાની અંતર્ગત આ બની, એની અંદર એક સ્ટ્રક્ચર રાખવામાં આવ્યું. શું? તો કે એક મુખ્ય ન્યાયાધીશ હશે અને જોડે જોડે અન્ય ન્યાયાધીશ હશે. અને મુખ્ય ન્યાયાધીશ તરીકે, જેમ કે આજ પણ સુપ્રીમ કોર્ટની અંદર મુખ્ય ન્યાયાધીશ હોય છે, એ રીતે એ સમયમાં જોજો અહીંયાથી જ બધી વસ્તુઓ આજના બંધારણ સાથે રિલેટ થશે બેટા. અહીંયાથી જ ધીમે 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 જેમ તમે આગળ વધશો ને, દરેકે દરેક વસ્તુ તમે આજના બંધારણ સાથે ક્યાંક ને ક્યાંક સાંકળીને જોઈ શકો છો. સર્વોચ્ચ અદાલત ત્યારે બી હતી, આજે બી છે. ત્યારે પણ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ હતા, આજે પણ મુખ્ય ન્યાયાધીશ હોય છે, રાઈટ. એ સમયે સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સેના તરીકે? મુખ્ય ન્યાયાધીશ તરીકે
કોની નિયુક્તિ થાય છે? તો એ સમયે મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે સર એલિઝા ઇમ્પેની. કોની નિયુક્તિ થાય છે બેટા? સર એલિઝા ઇમ્પે. બહુ ધ્યાનથી. આ સર એલિઝા ઇમ્પે બી ખાસ ભાઈબંધ હતા વોરન હેસ્ટિંગ્સના. વોરન હેસ્ટિંગ્સ જે હતો ને આપણો, જેને આપણે ગવર્નર જનરલ બનાવ્યો બંગાળનો, એના ખાસ મિત્ર હતા. અને પાછળથી આ જ વ્યક્તિના લીધે વોરન હેસ્ટિંગ્સ પર એક કેસ પણ ચાલશે, કેમ કે એલિઝા ઇમ્પે છે ને મદદ કરી હતી વોરન હેસ્ટિંગ્સને એક વ્યક્તિને ફસાવામાં, રાઈટ. તો કે તું ચિંતા ના કર કે તારી સામે પડ્યો છે ને કે હું આપણે ફસાઈ દઈશું કે આને ન્યાયિક રીતે, રાઈટ. તો સર એલિઝા ઇમ્પે ધ્યાનમાં રાખીશું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બોલાવવામાં આવે છે, રાઈટ. તો આ બેઝિક વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ 1773ના એક્ટના રિલેટેડ. જો આ જે બધા એક્ટ્સ છે ને, એક્ટ્સ ઘણા બધા છે. અત્યારે 1773 છે, પછી એક 1781નો આવે છે, એક 1784નો આવે છે, પછી 1793, પછી 1813, 1833, 1853 અનેક કાયદાઓ છે. પણ આ કાયદાઓ યાદ રાખતી વખતે અને નામ યાદ રાખતી વખતે આપણને તકલીફ પડે છે ઘણીવાર. તો એક બેઝિક વસ્તુ તમે સમજી લો. હવે તમે જો બેટા, તમે સામાન્ય વિદ્યાર્થી નથી, હવે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. શું ખ્યાલ હોવો જોઈએ? જ્યારે તમે આ બંધારણની સામે જોશો, જ્યારે તમે આપણા દેશના ઇતિહાસની સામે જોશો, તો તમને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? તો કે ભાઈ અંદાજિત ગણી લો 1600ની સાલની આસપાસ ભારતની અંદર એન્ટ્રી મારવાનો પ્રયત્ન થાય છે. અંદાજિત માર લો, એન્ટ્રી મારવાનો પ્રયત્ન થાય છે બ્રિટિશરો દ્વારા. અને ખાસ કરીને શરૂઆતમાં તો જે આવ્યા હતા આ બધા કોણ હતા? આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. શું હતી બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો તમને ખબર હોવું જોઈએ કે આ સમયમાં ભારત પર રાજ કરવાનો પ્રયત્ન, રાઈટ, કોના દ્વારા કરવામાં આવ્યો તો? ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. કોના દ્વારા કરવામાં આવ્યો તો? ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. આથી આ સમયે, રાઈટ, 1858 થી લઈને 1947 દરમિયાન ભારત પર કોણ રાજ કરે છે બેટા? તો કે ભાઈ 1858 થી લઈને 1947 દરમિયાન ભારત પર રાજ કરે છે બ્રિટિશ તાજ. કોણ રાજ કરે છે? બ્રિટિશ તાજ. એના લીધે તમને જોવા મળશે કે આ સમયની અંદર જે પોસ્ટ પણ આવશે ને બધી એવી રીતે આવશે: કોર્ટ ઓફ ડિરેક્ટર, બોર્ડ ઓફ કાઉન્સિલ. યસ ઓર નો? રાઈટ. એટલા માટે તમને જોવા મળશે કે આ સમયમાં આવશે ગવર્નર. આ સમયમાં આવનારા કાયદાઓના નામ પણ જો. શું? તો કે ભાઈ નિયામક ધારો. નિયામક ધારો 1773. કયો આવ્યો? તો કે ભાઈ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. તો કે ભાઈ કયો આવ્યો? તો કે ભાઈ ચાર્ટર એક્ટ 1813. કયો આવ્યો? તો કે ભાઈ ચાર્ટર એક્ટ 1833. કયો આવ્યો? તો કે ભાઈ ચાર્ટર એક્ટ 1853. ચાર્ટર 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 આપણે વાત પણ કરી. ચાર્ટર એકાઉન્ટન્ટ મેં કીધું કોઈ પણ કંપનીને ચલાવવા માટે ઘડવામાં આવતા કાયદાઓના સમૂહને આપણે શેના તરીકે ઓળખીએ છીએ બેટા? ચાર્ટર તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ? ચાર્ટર. તો આ સમયમાં આવનારા કાયદાઓના નામ પણ તમને ખ્યાલ આવશે. એ કંપનીને સંલગ્ન જ છે, રાઈટ. તમને ખ્યાલ હશે આપણે સ્કૂલમાં ભણતા હતા અને ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે 1858 પછીનો સમય, ત્યારે ભારતમાં કે વાઇસરોય હતો. કોણ હતો? વાઇસરોય. પડતે તે કે નહીં પડતે તે બેટા? રાઈટ, વાઇસરોય. તમે ક્રિકેટ જુઓ છો? ક્રિકેટની અંદર શું હોય? કેપ્ટન હોય, વાઇસ કેપ્ટન હોય. કોણ હોય બેટા? કેપ્ટન એન્ડ વાઇસ કેપ્ટન. ઊપ. કોણ કહેવાય બેટા? ઊપ, રાઈટ. તો વાઇસ. રોય મીન્સ રોયલ. આ સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી કમ્પ્લીટલી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી સંપૂર્ણપણે ભાગદોડ જે છે એ બ્રિટન પાર્લામેન્ટે પોતાના હાથમાં લઈ લીધી અને રાણીને આપી દીધી. કોને આપી દીધી? રાણીને. એટલા માટે આ સમયમાં આપણે શું કહીએ છીએ? બ્રિટિશ તાજનું શાસન. શું કહીએ છીએ બેટા? બ્રિટિશ તાજનું શાસન. હવે બ્રિટિશ તાજનું શાસન છે એનો અર્થ શું છે? તો કે હવે રાણીનું શાસન છે. રાણીનું શાસન છે તો રાણી પોતે તો આવીને ભારતમાં રૂલ નહીં કરી શકે, શાસન નહીં કરી શકે. તો રાણી શું કરશે? પોતાના ઉપને મોકલશે. એટલા માટે આ પદને આપણે શું કહીએ છીએ? વાઇસ રોય. રોય ફોર રોયલ. રોયલ કોણ છે? તો કે ભાઈ રાણી છે, રાઈટ. શાહી છે, શાહી પરિવારથી આવે છે. એટલા માટે આ સમયમાં ભારતમાં આવનારી પોસ્ટ કઈ હતી? વાઇસ રોય.
કઈ હતી બેટા? વાઇસરોય. અને આ સમયમાં એના આવનારા કાયદાઓ પણ જો ને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, રાઈટ, ભારતીય પરિષદ અધિનિયમ 1861, યસ ઓર નો? તમને જોવા મળશે ભારતીય સરકાર, ભારતીય એવા કાયદા જોવા મળશે. જ્યારે આ સમયની અંદર ચાર્ટર જોવા મળે છે. શું જોવા મળે છે? ચાર્ટર. તો નિયામક ધારો આપણે ભણ્યા 1773. હવે નિયામક ધારાથી આગળ વધીએ. નિયામક ધારો ઘડતી વખતે તો આપણે ઘડી દીધો, બનાવી દીધો નિયામક ધારો, બહુ સરસ રીતે કામ પણ કરતો હતો 1773 નો કાયદો. પણ તેમ છતાંય હજી આ કાયદાની અંદર ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારના, બરાબર છે, આપણે કહી શકીએ કે કાયદાકીય રીતે ડ્રોબેક્સ, એટલે કે કાયદાકીય રીતે ફાયદા ઉપાડી શકાય એવી બાબતો હતી, અને જેનો ઉપયોગ હજી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ કરતા હતા. એના લીધે ઇંગ્લેન્ડની અંદર બહુ ચર્ચા ચાલી બેટા, બહુ ચર્ચા, કે ભાઈ 1773 નો જે કાયદો છે એની અંદર સુધારો કરવો જોઈએ કે ના કરવો જોઈએ, શું 1773 ના કાયદાને ફેરબદલી કરીને નવો કાયદો લાવવો જોઈએ. આવી ઘણી ચર્ચા ચાલી. એ હદે ચર્ચા ચાલી કે છેલ્લે બ્રિટનની પાર્લામેન્ટ પણ પડી ભાગી હતી. નવા પ્રધાનમંત્રી નીમવા પડ્યા, નવા પ્રધાનમંત્રી લાવવા પડ્યા બેટા. એ હદે ચર્ચા ચાલી. અને બ્રિટનની અંદર આવે છે એક નવા પ્રધાનમંત્રી, અને આ જે નવા પ્રધાનમંત્રી આવે છે એ ઓળખાય છે પિટ્સ, પિટ તરીકે. એમનું નામ હતું પિટ, રાઈટ. શું નામ હતું બેટા? પિટ. અને આ નવા પ્રધાનમંત્રીએ આવીને ક્યાંક ને ક્યાંક 1773 નો કાયદો, એમ તો 1773 ના કાયદા પછી એક સેટલમેન્ટ એક્ટ પણ આવે છે 1781, બરાબર છે, પણ આપણે એ બાજુ બહુ ચર્ચા નથી કરી રહ્યા. તો આ બંને કાયદાઓને અભ્યાસ કર્યો. શું કર્યો? આ બંને કાયદાઓનો અભ્યાસ. અને અભ્યાસ કર્યા પછી પિટ્સ ભાઈએ કીધું કે મને આ કાયદાઓની અંદર કેટલોક ફેરફાર કરવા જેવો લાગે છે. અને આ વ્યક્તિના અંતર્ગત એક નવો કાયદો આવે છે, અને આ નવો કાયદો જે છે એ પિટ્સના કાયદા તરીકે, કાં તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે બેટા? પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. અને શું થાય છે આ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ના અંતર્ગત? તો સૌથી પહેલા સૌથી મોટો ઝઘડો સોલ્વ કરવાનો પ્રયત્ન થશે. શું? કેમ કે જો થયું તું શું, બંગાળના ગવર્નરને આપણે બનાવી દીધો હતો ગવર્નર જનરલ. બનાવ્યો હતો કે નતો બનાવ્યો બેટા? બનાવી દીધો હતો. હવે આના લીધે બાકીના જે બે ગવર્નર હતા ને એમને ગમતું નહોતું કે શું આ તો કે ભાઈ કાલ સુધી અમાર જોડે જ હતો, અમારે જેટલી જ શક્તિ ભોગવતો હતો અને અમારે જેટલી જ સત્તા ભોગવતો હતો, અચાનકથી એવું તે શું થયું કે આને ઉપર લઈ ગયા ને અમને એવા ને એવા જ રાખ્યા. યસ ઓર નો? તો આ ઝઘડાઓ ખાસા ચાલતા હતા. એટલે એક વસ્તુ ક્લિયર કરી દીધી આ લોકોએ. શું કર્યું? તો કે ભાઈ ભારતમાં છે ને બે ગ્રુપમાં કામ થાય છે, કે રાઈટ, બે ગ્રુપમાં કામ થવાનું છે ભારતમાં. તો કે એક વ્યાપારિક કાર્ય કરનારા લોકો અલગ, વ્યાપારિક કાર્ય કરનારા અલગ, જેમને કહેવામાં આવ્યા કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. રાઈટ. કોઈ પણ કંપની હોય તો એમાં એમડી હોય, મેનેજિંગ ડિરેક્ટર. ધ્યાનમાં રાખવાનું. તો ડિરેક્ટર વાળું જે આવે એ વ્યાપારિક કામ માટે આવે. શેના માટે આવે? વ્યાપારિક કામ માટે. રાજનૈતિક કામ કરનારા લોકોને અલગ કરી દીધા, કે રાજનૈતિક કામ કરનારા લોકો અલગ. અને આ જે રાજનૈતિક કામ કરનારા લોકો હતા એમને કહેવામાં આવ્યું બોર્ડ ઓફ કાઉન્સિલ. આ નોર્મલી ઇન્ડિયામાં નતું રહેતું, આ આવતું જતું રહે. જ્યારે રિસર્ચ કરવાનું હોય ત્યારે આવે, કઈ પેપર બનાવવાના હોય, બાકી ત્યાં બોર્ડ ઓફ કાઉન્સિલ. રાઈટ. બોર્ડ ઓફ કાઉન્સિલ શું કામ હોય? તો કે ભાઈ રાજનૈતિક કાર્ય કરનારા લોકો. કેવા? રાજનૈતિક. રાઈટ. આ લોકોને બિઝનેસ વ્યાપાર જોડે કઈ લેવા દેવાના આવે નહીં. તો આવી રીતે બે ભાગમાં વેચી દેવામાં આવ્યા. સાથે સાથે હજી ધ્યાનમાં રાખીશું, યાદ કરો 1773 નો કાયદો. 1773 નો જે કાયદો આપણે ભણ્યા હતા બેટા, ત્યારે આપણે જોયું, શું જોયું? તો કે ભાઈ ગવર્નર જનરલ ઓફ બંગાળ જે હતા એને 4 સભ્યોની કારોબારી પરિષદ આપી હતી આપણે. કેટલા સભ્યોની પરિષદ આપી હતી? 4 સભ્યોની. અહીંયા શું કરવામાં આવશે? તો કે ભાઈ ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે, બેંગાલ જે છે, એના 4 સભ્યોની કારોબારી પરિષદ ને બનાવી દેવામાં આવી 3 સભ્યોની. કેટલા સભ્યોની કરી દીધી? 3 સભ્યોની. એક સભ્ય ઓછો કરી દીધો.
क्यों कर दी? तो एक सभ्य ओछो, वन लेस, एक कम कर दिया, राइट। तो आ ध्यान में राखीशुं। तो कि કેટલા સભ્યોની કારોબારી પરિષદ આપવામાં આવી? 4 સભ્યોની કારોબારી પરિષદ આપવામાં આવતી હતી। એમાંથી સંખ્યા ઘટાડીને કેટલી કરી દીધી? 3 કરી દીધી। યસ ઓર નો? સાથે સાથે આ જ કાયદાના અંતર્ગત એક શબ્દ વાપરવામાં આવ્યો, બ્રિટિશ પોઝેશન ઇન ઇન્ડિયા। કયો શબ્દ વપરાય છે બેટા? બ્રિટિશ પોઝેશન ઇન ઇન્ડિયા। જે સ્થળો પર આ લોકોએ ભૂમિગત રીતે એ ભૂમિ અધિગ્રહિત કરી લીધી હતી, પોતાના અંતર્ગત લઈ લીધી હતી, એના માટે બ્રિટિશ પોઝેશન એવો એક શબ્દ વાપરવામાં આવે છે। તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું। આ તો 1784 નો કાયદો। એના પછી સમય આગળ વધે છે, રાઈટ। એક 1793 માં પણ કાયદો આવે છે, રાઈટ। અને થાય છે એવું તો કે ભાઈ વૈશ્વિક સ્તરે ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્રાંતિ આવશે। અને આ જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એની સૌથી વધારે અસર જો કોઈ દેશમાં જોવા મળી હોય તો એ જોવા મળી હતી ઇંગ્લેન્ડમાં। સૌથી વધારે અસર જો ક્યાંક જોવા મળી હતી તો એ ક્યાં જોવા મળી હતી બેટા? ઇંગ્લેન્ડમાં। ઔદ્યોગિક ક્રાંતિ આવી। શું આવી? ઔદ્યોગિક ક્રાંતિ। કયા વર્ષમાં? તો કે ભાઈ 1800 ની આસપાસ। કયા સમયમાં આવે છે? 1800 ની આસપાસ આવે છે ઔદ્યોગિક ક્રાંતિ। હવે આની સૌથી વધારે અસર ક્યાં થઈ? તો કે ભાઈ ઇંગ્લેન્ડમાં। ક્યાં જોવા મળે છે? ઇંગ્લેન્ડમાં। હવે ઇંગ્લેન્ડની બીજી જે કંપનીઓ હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયની કંપની, એ બધી કંપની પહોંચી ગઈ ક્યાં? રાણી જોડે। તો કે ભાઈ તમે 1600 ની સાલમાં યાદ કરો, રોયલ ચાર્ટર એક્ટ 1600, 1600 ની સાલમાં કે આ લોકોને તમે પરમિશન આપી હતી। શું પરમિશન આપી હતી 1600 ની સાલમાં? તો કે ભાઈ એ કેપ ઓફ ગુડ હોપના પૂર્વની બાજુમાં જેટલા પણ દેશો છે એના પર વ્યાપાર કરવાનો ઇંગ્લેન્ડની એક કંપનીને એકાધિકાર રહેશે। તો કે એ વસ્તુને કે 200 વર્ષ થઈ ગયા, કે હવે તો ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ, હવે અમને પણ અધિકાર મળવો જોઈએ ત્યાં જઈને વ્યાપાર કરવાનો। મળવો જોઈએ કે ના મળવો જોઈએ? રાણીને જઈને કીધું। હવે રાણી જે છે એ વિચારમાં પડી ગઈ કે આપણે જ આપ્યો તો કે એકાધિકાર, કરવો તો કરવો શું? યસ ઓર નો બેટા? એટલે એક કાયદો ઘડવામાં આવશે। શું ઘડવામાં આવશે? કાયદો। અને આ કાયદો ઓળખાય છે ચાર્ટર એક્ટ 1813 તરીકે। શેના તરીકે ઓળખાય છે બેટા? ચાર્ટર એક્ટ 1813। અને આ ચાર્ટર એક્ટ 1813 ના અંતર્ગત શું ડિક્લેર થાય છે? તો કે ભાઈ સૌથી પહેલી વસ્તુ જાહેર કરવામાં આવે છે તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર। શું બેટા? એકાધિકાર દૂર થાય છે। હવે તમે વિચાર કરો, ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે આટલા વર્ષોથી એકાધિકાર હતો, બ્રિટનની આ એક જ કંપની ભારતની અંદર શું કરી શકતી હતી? વ્યાપાર કરી શકતી હતી। આમનો એકાધિકાર દૂર થયો તો શું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ વાત ગમશે? નહીં ગમે। આ બી બ્રિટન પાર્લામેન્ટમાં પહોંચી ગયા હતા કે ભાઈ ના ના ના, કે રોયલ ચાર્ટર એક્ટ 1600 યાદ કરો કે તમે અમને એકાધિકાર આપેલો છે, અમે જ વ્યાપાર કરીશું। પણ કીધું ના, રાણીએ કીધું નો મીન્સ નો, એકાધિકાર દૂર થશે। લેકિન કિંતુ પરંતુ બટ બે વ્યાપાર બેટા, બે વ્યાપાર એવા હતા કે જ્યાં ક્યાંક ને ક્યાંક ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો એકાધિકાર બચાવવામાં સક્ષમ રહી। અને આ બે વ્યાપાર કયા હતા? તો કે ભાઈ આ બે વ્યાપાર એટલે કે ચા અને ચાઇના। શું? ચા અને ચાઇના। તો કે ભાઈ ચાનો વ્યાપાર ભારતની અંદર કઈ બ્રિટનની કંપની કરી શકશે? એકમાત્ર, તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની। બેટા ચા છે ને, ચા લક્ઝુરિયસ બિઝનેસ છે, બરાબર છે। આજની તારીખમાં પણ હજી પણ, બરાબર છે, હજી પણ ચા બહુ મોટો બિઝનેસ છે। આ તો આપણે સસ્તી વાળી પીએ છીએ, બરાબર છે। બાકી જાઓ ખબર પડશે, દાર્जिलिंग ओरिजिनल टी, राइट, बहुत महंगी आती है, जीआई टैग મળેલી, राइट, 1.25 लाख 1.5 लाख रुपया किलो ચાલે છે। यस और नो? राइट, એ તો આપણે વાઘ બકરી પીને ખુશ છીએ, રાઈટ। તે વસ્તુ ધ્યાનમાં રાખીશું। ચાઇના એ ટાઈમમાં, એ સમયની અંદર 1800 ની વાત કરું છું બેટા, ચાઇના જે છે ને એ સમયની અંદર સૌથી વધારે ખરીદનારા દેશોમાંથી એક હતો। કેમ કે ચાઇના જોડે ત્યારે કશું હતું નહીં, ચાઇના સૌથી વધારે ખરીદી કરનારા દેશોમાંથી હતો। અને ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો એકાધિકાર છોડવા માંગતી હતી નહીં।
એટલા માટે થઈને એણે શું ડિક્લેર કર્યું તો કે ભાઈ ડિક્લેર કર્યું કે ચાઇના જોડે જે પણ વ્યાપાર કરવો હોય બીજી કોઈ પણ કંપનીને તો એ કોના મારફતે કરવો પડશે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મારફતે. તો ધ્યાનમાં રાખીશું, પરીક્ષામાં પૂછાય તો કે ભાઈ એકાધિકાર કયા કાયદા અંતર્ગત દૂર થયો? તો કે ભાઈ 1813 ના અંતર્ગત. શું સંપૂર્ણ એકાધિકાર દૂર થયો? તો કે ના, બે વ્યાપાર એવા હતા કે જેનો એકાધિકાર હજી પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે હતો. કોનો? ચા અને ચાઇનાનો. આના સિવાય શું થાય છે તો જો સમજજો બેટા, હવે આ એકાધિકાર દૂર થયો તો ઇંગ્લેન્ડની બહુ બધી કંપની ભારતમાં એન્ટર થશે, અને જો બહુ બધી કંપની ભારતમાં આવશે તો એના પગલે ભારતના જે હસ્તકળા ઉદ્યોગો છે, કયા ઉદ્યોગો બેટા? હસ્તકળા ઉદ્યોગો એ પડી ભાગશે. શું થશે? બધા ઉદ્યોગો પડી ભાગશે. ગોન. સબ બિઝનેસીસ ગए. યસ ઓર નો? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. તો આ ઉદ્યોગો બધા પડી ભાગશે. આગળ વધીએ, યહાં સે ઓર આગે જાતે हैं, રાઈટ. હજી શું થાય છે તો કે ભાઈ આ જ કાયદાના અંતર્ગત જ્યારે આ બધી કંપનીઓ ડિમાન્ડ કરતી હતી અમને એકાધિકાર આપો, ત્યારે ખ્રિશ્ચિયન મિશનરી, ખ્રિસ્તી મિશનરી આ પણ પહોંચી ગઈ. કોની જોડે પહોંચી ગઈ? તો કે ભાઈ બ્રિટન પાર્લામેન્ટ જોડે. અને બ્રિટન પાર્લામેન્ટ જોડે જઈને શું કીધું? તો કે ભાઈ અમને પણ ભારતમાં જવાનો અધિકાર આપો, અમે ત્યાં જઈને લોકોને ક્રિશ્ચિયાનિટી શીખવાડીશું. કેમ કે જો બેટા એ સમયમાં છે ને એક થિયરી ચાલતી હતી, આ ભૂરિયાઓનું એવું માનવું હતું, રાઈટ, બ્રિટિશરોનું એવું માનવું હતું કે વ્હાઇટ મેન્સ બર્ડન, તો કે આ ધરાતલ પર ખાલી જેટલા લોકો ગોરા છે, બ્રિટન્સ, યુરોપિયન્સ, જેટલા લોકો ગોરા જે છે ને એમને જ ફક્ત ને ફક્ત શિસ્ત આવડે છે, બાકી વિશ્વમાં બીજા કોઈ લોકોને શિસ્ત આવડતી નથી. અને અમારો જન્મ જ એટલા માટે થયો છે કે જેનાથી અમે આ બ્રાઉન પીપલ, એટલે કે તમે, હું, આપણે જે છે ને, વી આર નોન એઝ બ્રાઉન પીપલ, બ્લેક પીપલ એટલે કે બચારા સાઉથ આફ્રિકન્સ, રાઈટ, તો કે એમને શિસ્ત શીખવાડવા માટે કે અમારો જન્મ થયો છે. અને એટલા માટે જે બધે ક્યાં શું મોકલતા હતા? ક્રિશ્ચિયન મિશનરી, કે જાઓ બધાને શિસ્ત શીખવાડો, કે રાઈટ. એટલા માટે ભારતની અંદર ક્રિશ્ચિયન મિશનરી પણ કયા કાયદાની અંતર્ગત આવી? 1813 અંતર્ગત. ધ્યાનમાં રાખીશું બેટા. બીજી વસ્તુ સાથે સાથે અહીંયા શું નિર્ધારિત થાય છે તો કે ભાઈ વાર્ષિક એવરી યર વાર્ષિક 1 લાખ રૂપિયા. કેટલા બેટા? 1 લાખ રૂપિયા. સેના પાછળ? શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. જો આની પાછળ જે મગજ હતું ને એનું નામ હતું લોર્ડ મેકોલે. યસ. તો કે ભાઈ વાર્ષિક 1 લાખ રૂપિયા ખર્ચાઓ કે શિક્ષણ પાછળ. પણ કે શિક્ષણ કેટલું આપવાનું? તો કે શિક્ષણ એટલું જ આપવાનું કે જેથી આ આપણા ત્યાં નોકરી કરી શકે, આપણા શેઠ બનવા જોઈએ નહીં, રાઈટ. એટલે વાર્ષિક 1 લાખ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચો પણ શેના અંતર્ગત થાય છે? 1813 ના કાયદા અંતર્ગત. રાઈટ બેટા, આ છે 1813 નો કાયદો. તો જો બેટા, જે પ્રમાણે આપણી વાત થઈ હતી એ પ્રમાણે આ બંધારણનો એક ડેમો લેક્ચર તો ના કહી શકીએ, રાઈટ, અમે બી વર્ષોથી એક્સપિરિયન્સ ધરાવીએ છીએ આ ફિલ્ડનો, પણ આ તમારી માટે કે કઈ રીતે અમારા ત્યાં અમારી સંસ્થા જે છે તમને ભણાવશે આ વિષય, રાઈટ, એક મૂકવામાં આવ્યો છે. આ તો એક ઉપર છેલ્લું જ્ઞાન હતું બંધારણના સંદર્ભમાં અને એના કાયદાઓના સંદર્ભમાં. જો તમે અમારી તલાટીની ફાસ્ટ ટ્રેક બેચમાં જોડાઓ છો તો એની અંદર આ જ વસ્તુઓ બધી બહુ ડિટેલમાં, જેમ કે આપણે અત્યારે ચાર્ટર એક્ટ 1793ની વાત નથી કરી, સેટલમેન્ટ એક્ટ 1781ની વાત નથી કરી, બંધારણ શું છે, બંધારણ કેટલું છે, રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, રાષ્ટ્રપતિ જોડે સત્તાઓ કઈ કઈ રહી છે, આ તમામે તમામ બાબતો તમારી જોડે ડિસ્કસ કરવામાં આવશે, તમારી જોડે ચર્ચા કરવામાં આવશે બેટા, રાઈટ. સાથે સાથે કમ્પ્લીટ PDF ફોર્મમાં તમને મટીરિયલ, રાઈટ, કમ્પ્લીટ મટીરિયલ જે છે એ પણ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. અને એની જ સમજૂતી માટે અમે ક્યાંક ને ક્યાંક આ લેક્ચર આજનો તમારી માટે ગોઠવ્યો હતો, રાઈટ. તો આની સાથે બેટા આજનો લેક્ચર હું અહીંયા જ સમાપ્ત કરીશ, બરાબર છે. તમારે ડિટેલમાં ભણવું હોય તો તમે અમારા તલાટીના કોર્સમાં જોડાઈ શકો છો. ત્યાર સુધી ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત.